આપણી સાથે અહીંયાથી દેવેનજી જોડાયેલા છે. દેવેનજી, ખાસ કરીને આજે તમારી ક્યાં નજર છે ઓપ્શન રણનીતિ માટે? સ્ટોક સ્પેસિફિક એક્શન આપણને જોવા મળે છે અને સ્ટોક સ્પેસિફિક જ ઓપ્શન આપણે સ્ટ્રેટેજી લેશું. ફાર્મા જે કાઉન્ટર્સ છે, ફાર્મા સ્ટોક્સમાં સારી એવી મૂવ જોવા મળે છે. ગ્લેનમાર્ક ફાર્મા મારા રડાર પર છે હમણાં. જે હિસાબે 20 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી બાઉન્સ બેક જોવા મળ્યો છે. 2200 નો કોલ ઓપ્શન લેવાની સલાહ છે આ લેવલ પર. 53 ની આસપાસ આપણે હમણાં જોયું તો હમણાં 54-55 ની આસપાસ ચાલે છે. આ લેવલ પર લઈ શકાય. નીચેમાં 40 રૂપિયાના સ્ટોપ લોસ રાખીને ઉપરમાં આ કાઉન્ટરમાં 75 રૂપિયાના ઓપ્શનમાં ટાર્ગેટ જોવા મળી શકે છે. ઓવરઓલ સ્ટ્રક્ચર બહુ સારું છે, ટ્રેન્ડ પોઝિટિવ છે. તો 2200 નો ગ્લેનમાર્ક ફાર્માનો કોલ ઓપ્શન લેવાની સલાહ રહેશે. એ જુઓ, અહીંયાથી ખાસ કરીને મહત્વનું ગ્લેનમાર્ક ફાર્મા બનતો દેખાઈ રહ્યો છે. એના પર ધ્યાન રાખજો. 2200નો કોલ ઓપ્શન તમે અહીંયાથી ખરીદીને ચાલો, એ જ એક સલાહ બનતી દેખાઈ રહી છે. 40 રૂપિયાનો સ્ટોપ લોસ, 75નો લક્ષ્યાંક, એક સારું સેટઅપ અહીંયાથી બનતું દેખાઈ રહ્યું છે. ધ્યાન રાખતા રહીશું. પરંતુ આજના દિવસે જો